તો આજના દિવસે બજારમાં તમને એક સીમિત દાયરાની અંદર કારોબાર જોવા મળ્યો છે। ખાસ કરીને બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી આજના દિવસે હતી। આવતીકાલે બજાર બંધ છે એટલે મંગળવારના દિવસે એક્સપાયરી હતી અને એ દિવસે આપણને એક મર્યાદિત રેન્જની અંદર કારોબાર જોવા મળ્યો છે। ખાસ કરીને નિફ્ટીની આજે શરૂઆત તમને થોડી પોઝિટિવ નોટ પર થતી જોવા મળી હતી અને ખાસ કરીને આજના દિવસે 23,850 23,900ના ઝોનમાં એક ઉચ્ચતમ સ્તર પણ બનાવ્યા, પરંતુ ત્યાંથી એક વેચવાલી આવતી જોવા મળીને દિવસના અંતે તમને નિફ્ટી ઓલમોસ્ટ 25 પોઈન્ટ જેટલો ઘટીને બંધ થયો છે। જો સેન્સેક્સમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ છે। આજે નિફ્ટી બેંકમાં પણ એક સારી શરૂઆત આપણને જોવા મળી હતી, પરંતુ અહીંયા પણ દિવસના ઉપલા સ્તર પર બજાર ટકી ન શક્યું અને નિફ્ટી બેંકની અંદર પણ એક ઘટાડા સાથે જ કારોબાર આવતો જોવા મળ્યો છે। ખાસ કરીને નિફ્ટી મિડકેપની અંદર આજના દિવસે તમને એક સારી તેજી સવારના સેશનની અંદર જોવા મળી હતી, પરંતુ મિડકેપ સ્મોલ કેપ બંનેમાં ઉપલા સ્તરેથી આજે ઘટાડો આવ્યો છે। જો કે આજે ઘણા બધા સેક્ટરમાં તમને સારી એવી એક્શન જોવા મળી, જેવો એમાં ઓટો લગભગ 0.5% જેટલું વધ્યું છે। જે ખાસ કરીને ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે એને પગલે ઓઇલ એન્ડ ગેસમાં એક સારી તેજી જોવા મળી। એફએમસીજી પ્રાઇવેટ બેંક પણ એક સામાન્ય પોઝિટિવિટી સાથે બંધ થતું જોવા મળ્યું, પરંતુ જ્યાં ઘટાડો આવ્યો આજના દિવસે એમાં મેટલ સેક્ટર ખાસ કરીને ફોકસમાં હતું। 1% ઘટાડો ત્યાં આવ્યો છે। આ ઉપરાંત પીએસયુ બેંક, આઈટી, સરકારી કંપનીઓ, આ બધામાં તમને થોડો ઘણો ઘટાડો આજના દિવસે વધતો દેખાયો હતો। નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં તમને આજે તેજી રહી એમાં જુઓ ટાટા મોટર્સનું કાઉન્ટર લગભગ 2% જેટલું વધ્યું છે। ખાસ કરીને આજે અન્ય ટાટા સ્ટોક્સમાં પણ તેજી આવી છે। ટાટા કેપિટલનો એક આઈપીઓ આવવાનો છે, જેને પગલે આ બધા સ્ટોકની અંદર આપણને તેજી આવતી જોવા મળી। આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝ, બીપીસીએલ, આઈશર મોટર જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ એક પોઝિટિવિટી રહી, પરંતુ જ્યાં દબાણ જોવા મળ્યું આજના દિવસે નિફ્ટીના ફ્રન્ટ પરથી એમાં જુઓ પાવર ગ્રીડનો સમાવેશ થાય છે। જેએસડબલ્યુ સ્ટીલ લગભગ 1.5% જેટલું ઘટ્યું। એસબીઆઈ લાઈફ અને ટાઇટનમાં પણ એક મોટો ઘટાડો આપણને જોવા મળ્યો છે। મિડકેપના ફ્રન્ટ પરથી જ્યાં તમને આજના દિવસે સારી તેજી જોવા મળી એમાં જુઓ સોલાર ઇન્ડસ્ટ્રીઝ લગભગ 5% જેટલો સ્ટોક વધ્યો। આ ઉપરાંત તમને એમઆરપીએલ, બાયોકોન, ફેક્ટ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ એક સારી તેજી જોવા મળી, પરંતુ જ્યાં ઘટાડો આજના દિવસે આવ્યો મિડકેપની અંદર એમાં જુઓ ટોરેન્ટ પાવરનું કાઉન્ટર 3%ની તેજી। મેનકાઇન્ડમાં જે સવારથી એક તમને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો હતો। આ ઉપરાંત તમને સુંદરમ ફાઇનાન્સ અને પીબી ફિનટેક જેવા કાઉન્ટર પણ એક ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા છે। હવે ખાસ કરીને અહીંયા બજારની અંદર જે આપણને પોઝિશનિંગ જોવા મળી રહી છે શોર્ટ સાઇડની વધારે છે, એટલા માટે કરીને આપણને બજારમાં કોઈ પણ ઉપરના સ્તર પર ઉછાળો આવે છે તો આપણને તક તો જોવા નથી મળી રહ્યો। આજના દિવસે પણ નિફ્ટી ખાસ કરીને 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે જ બંધ થયું છે। એટલે ખાસ હવે મહત્ત્વનું એ રહેશે કે પરમ દિવસે અહીંયાથી ડિસેમ્બર મહિનાની એક્સપાયરી છે। મોટા પાયે આપણને કોલ રાઇટિંગ, પુટ રાઇટિંગ જોવા મળ્યા છે, એટલે ખાસ કરીને એક રેન્જની અંદર આપણને આ જે એક્સપાયરી છે 23,500 23,900ની વચ્ચે થતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે।